ભગવાન આગળ મારે કશું કરાય? મારે કમ્પ્લેટ તૈયાર કરીને રામચંદ્ર ભગવાનને બિરાજમાન કર્યા રાજા તરીકે. શું રાજા તરીકે? તો એ રાજાના રાજ દરબારમાં મતલબ તમને લઈ જવું, પરીક્ષા લેવડાય, તારે પછી તો મારે શું કરવું પડે? આમ ઊભું રહેવું પડશે ને અદબ વારી. મારી શું કહું? તો કહું તે તને જે શીખવાડ્યું કે હા શું ખોટું? એટલે આ જીવનમાં એવી પરિસ્થિતિ આવશે, પરીક્ષાની ઘડી, ત્યારે તમે પ્રાર્થના કરશો, રોશો ને તોય તમને એવો અહેસાસ થશે કે મારી મારી વાત સાંભળશે કે નહીં સાંભળતા. ત્યારે સમજી લે મારી અડપ પારીને ઉભા છે. મારી અદબ પારીને ઉભા છે. શું? મારી અદબ પારીને ઉભા છે. તો તમારે સમજી લેવાનું કે મારી એ જે જીવનમાં શીખ આલી છે, જે જ્ઞાન આલ્યું છે, હવે એ જ્ઞાનના આધારે હવે મારે શું કરવું, એ પરીક્ષાની ઘડીમાં એ પેપરમાં પાસ મતલબ પેપર લખવાની જવાબદારી તમારી છે, અને એ પેપર લઈ જઈને મારા ભગવાનને બતાવીને પાસ કરાવવાની જવાબદારી મારી મેલડીની છે. ભલે કદાચ એ પરીક્ષામાં એ ભણતરમાં તમને કશું લખતા નહીં આવડ્યું હોય, શું આધુનિક ભણતરની વાત ના કરતા હો, હા એમાં તો મહેનત કરવી પડશે. એમને ખુખાર મેલડી પાસ નહીં કરી આલે. આ પરીક્ષા જે કેટલાય માનતા રાખી મારી ખુખાર મેલડી મને પાસ કરી આલશે, જો કે પાસ માનતા રાખી થઈ જાય, પણ હું શું કહું, મહેનત કરવી. પણ આ જીવનની પરીક્ષાની વાત છે. આ જીવનની પરીક્ષામાં જે શીખો ને અત્યારે આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ શાંતિથી સાંભળો છો મને માતા, આ સાંભળો છો તો આ જે સાંભળ્યું એ પરિસ્થિતિ તમારા જીવનમાં આવશે, અને એ પરિસ્થિતિ જ્યારે આવશે ને ત્યારે એવો અહેસાસ થશે કે ભગવાન માતાજી છે કે નહીં, સાંભળે છે કે નહીં, શું છે કે નહીં, સાંભળે છે કે નહીં. ત્યારે સમજી લો મારી અદબ વારીને ઊભા છે. હવે મેં જે તમને શીખવાડ્યું છે એ પ્રમાણે તમારા જીવનનું મતલબ એ જીવનનો સમયગાળો એ પ્રમાણે તમારે ગુજારવો જોઈએ. કોઈ કદાચ તમને તમારી નિંદા કરે, કોઈ તમને પરેશાન કરે, કોઈ તમને હેરાન કરે, કોઈ નિર્દોષ હોવા છતાંય તમારી પર આરોપ નાખે, તમારું લઈ લે, તમારું પડાઈ લે, તમારા હકનું પડાઈ લે, બધું કરે, છતાંય તે તમારે એવું રાખવાનું, કોઈની જોડે લડત કરવાની જરૂર નહીં. એવો વિશ્વાસ રાખજો કે મારી આ અમારી પરીક્ષાની ઘડી ચાલે છે, તું અમારી વાત સાંભળે છે, મને વિશ્વાસ છે કે મારી ખુખાર મેલડી મારો ન્યાય આજે નહીં કાલે લાવશે. પણ માં મને વિશ્વાસ છે, બસ તું આની આ સમયગાળામાં તું ખાલી જોડે રહેજે, કંઈક અણસારે આવજે કે હું તારી જોડે છું. બસ આ થયું ને તો બધું જ આવી જશે, બધું જ આવી જશે. આ પરીક્ષાની ઘડીમાં મતલબ જે સમયગાળો કાઢવાનો છે તેટલે કઢાઈશ કે આમાં તમારું જીત છે. શું? દરેક પરિસ્થિતિ મંગલમય છે. આ વાતને કોઈ ગળે ના ઉતરે, કેમ કે તમારી અંદર એટલું સાચું જ્ઞાન નથી. જીવનના એવા અનુભવ થયા છે પણ એ અનુભવનું મંથન ક્યારેય કર્યું નથી, એટલે ના થાય. પણ હું માતા એવું કહીશ, દરેક પરિસ્થિતિ મંગલમય હોય છે. ખરેખરમાં બધું જ ભગવાને જે રચના રચાઈ છે ને, જે પરિસ્થિતિ જે વ્યક્તિને આપે છે ને, એ પરિસ્થિતિ ભગવાન એટલે જ આપે છે, અને એવાને જ આપે છે કે એ પરિસ્થિતિમાં વ્યક્તિનું મતલબ ઉદ્ધાર થાય, નિર્માણ થાય, ભગવાન તરફ એ સન્મુખ થાય. એના માટે ભગવાન જેને મતલબ પોતાના સન્મુખ કરવાના હશે ને, માતાજી જેને પોતાના શરણમાં સ્વીકારવાના હશે ને, એ આસ્તિક હોવા છતાં એના જીવનમાં એવા દુઃખ આવશે કે દુઃખની વેદના નહીં સહન થાય ને તો છેલ્લે રોઈ જશે કે માં હવે સહન નહીં થાય, માં હવે તું જ સંભાળી લેજે. કૃપા ખરેખરમાં આ સાંસારિક સુખ મળી જાય, માતાજી ગાડી લઈ આલે, બંગલો લઈ આલે, માન સન્માન ઇજ્જત આપી દે, એના સુખ ના માનતા, કૃપા ના માનતા માતાજીની. શું કહું છું સમજ પડે છે ને? માન સન્માન થઈ જાય, ગાડી આવી જાય, બંગલો થઈ જાય, રૂપિયા આવી જાય, એના કૃપા ના માનતા. એ કૃપા સજ નહીં, એ તો ખાલી મારી મેલડીને સંગ કર્યો ને એનો પ્રભાવ છે. શું? કૃપા તો અસલી એ છે, કૃપા તો અસલી એ છે કે આ બધી વસ્તુની ઈચ્છા છે ને, એ ઈચ્છાઓનો નાશ થઈ જાય તો મોનજો ખુખાર મેલડીની કૃપા. શું? ઈચ્છાઓનો નાશ થઈ જાય, ગાડી બંગલા કશું જોતું નહીં. અને ખરેખરમાં પામમાં સુખ નહીં. શું? પામમાં સુખ નહીં, સુખ ત્યાગ કરવામાં છે. રામચંદ્ર ભગવાને ત્યાગ કર્યો, ખબર છે? 14 વર્ષ વનવાસ મતલબ રાજપાટ ત્યાગ કર્યો. ભગવાને ત્યાગનું મતલબ મહત્વ શું આલ્યું છે?
કૃષ્ણ ભગવાને એમને આખું ગોકુલમાંથી છેક મથુરા છોડી અને વૃંદાવન આવી ગયા, રાજા ધીરાજ તરીકે દ્વારકાધીશ બન્યા. ખબર છે ને? જરાસંધના ત્રાસથી, જરાસંધ દુષ્ટ હતો એના ત્રાસથી બધાને હેરાન કરે કે હવે મારા લીધે કે મારી પ્રજાને હેરાન કરે એના કરતાં લાય હું જ તે અહીંથી બધાને લઈ અને ડાયરેક્ટ મારી નવી નગરી સ્થાપિત કરું. ત્યારે ભગવાને દ્વારકા નગરી સ્થાપિત કરી. તો ભગવાને આખું મથુરા ગોકુલ બધું છોડ્યું, ખુદ રાધાજીને છોડી દીધા, ત્યાગ કરી દીધા છે. ખબર છે ને? તો સમય પરિસ્થિતિ બધું ત્યાગ નહીં કરો છતાંય ત્યાગ થશે. આ શરીરે ત્યાગ કરવાનો સમય આવશે. સંસારનું સ્વરૂપ છે છૂટવાનું, છૂટશે. હવે જે વસ્તુ છૂટતી જાય છે એને તમે પકડવાની વાત કરો છો તો તમારા જેવા મૂર્ખા કોઈ નહીં જગત. આ વાત ઉતરે છે? હું કહું છું એ જે વસ્તુ છૂટતી જ જાય છે તમારથી, પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક મિનિટ બધી વસ્તુ છૂટતી જાય, છૂટતી જાય છે ને. દિવસ ગણો, છૂટતી જશે ધીરે 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 ધીરે. તમારી આ જવાની છૂટતી જઈ, બાળપણે છૂટી ગયું, કહેવાયું બાળપણ, બાળપણ છૂટી ગયું. જવાની આવી, જવાની ધીરે ધીરે છૂટતી જાય છે. ધીરે ધીરે જવાની છૂટતી જાય છે તો ધીરે ધીરે વૃદ્ધાવસ્થા આવશે, વૃદ્ધાવસ્થા આવશે, વૃદ્ધાવસ્થા જ છૂટશે. વૃદ્ધાવસ્થા છેલ્લી ઘડીમાં શરીરે જ છૂટી જવાનું, જવાનું ને. તો જે વસ્તુ છૂટી જવાની છે એને પકડવાની મૂર્ખામી શું લેવા કરવી? સમજ પડે છે કે પછી ઉપર જ વાતો કરું છું? હા, હું તો આધ્યાત્મિક, હું તો એટલી બધી ઊંચી વાતો કરતી થઈ જાઉં છું તો મને માતાના અમુક વાર એવું થાય છે કે મારી વાત સમજે છે કે નહીં સમજતા. જે વસ્તુ છૂટતું જ જતું હોય એને પકડવાનો પ્રયાસ કરવો, બળ કરવું, એ મૂર્ખામી છે. શું મૂર્ખામી છે? અને હોશિયારી શું છે? જે છૂટે છે છૂટવા દે, હસતા હસતા કે મારી માએ કંઈક મારું ભલું વિચાર્યું હશે. આ તો છૂટી જઈને પકડવા માડી, હા માડી, હા માડી, હા માડી, પેલાએ મારા દાગીના લઈ લીધા, મારા પૈસા પડાવી લીધા, મારી જગ્યા લઈ લીધી. અલ્યા પૈસા કોઈની તાકાત નહીં પડાવવાની. ક્યાંક ને ક્યાંક વાતે એ તારા કર્મોનો નાશ કરવા માટે માતાએ 50,000 રૂપિયા કદાચ જવા દીધા, જવા દે, બેમાની ના હશે, છોડ દે. એટલે એનો મતલબ એવો નહીં કે જતા કરી દેવાના, માગવાના, પણ અગર પ્રયત્ન કરવાથી, માનતા રાખવાથી નહીં આવતા તો છોડ દેવાનું. માડી છોડ, મારે યાદ નહીં કરવા. તમે ત્યાગ કરશો ને, કદાચ 50,000 કદાચ ત્યાગ કર્યા ને તો હવે 5 લાખ આલવા વાળી ખુખાર મેળવી છે. કદાચ ભાઈઓ ઘર માટે, જમીન માટે લડતા હોય અને લડતમાં તમને એવું લાગે કે બહુ મોટું સ્વરૂપ ધારણ કરશે ઝઘડાનું, તો તમે સમજૂન હોશિયાર હોય ને તો એ ભાઈને એવું કહેવાનું કે કામ કર, લડવું નહીં, લે હું લખી આલું છું, લઈ જા, તું ખુશ છું ને લઈ જા, લે. હસતા હસતા આપી દેજો. હું એવું કહું છું કે ભાઈ જોડે કદાચ 2 માળનું ઘર હશે, હું તમને બંગલો બોધ્યાલી, મોટો મહેલ બોધ્યાલી. આ બધું પણ કોઈને બસ મારા હકનું જવા દઉં, મારું હું જવા દઉં, મરી જાઉં પણ છોડું. માણસ એવા છે કે જગ્યાઓ હાથર કેસો કરી, ભાઈઓ જો કેસો કરીને ઘયડા થઈ જાય ને તો એ કોર્ટમાં કચેરીના ધક્કા ખાધા. જેટલી જમીન નથી ને એના કરતાં તો કોર્ટ કચેરીમાં વકીલો પાછળ પૈસા બગાડ્યા માણસોએ. મૂર્ખામી નહીં? જમીન હોય 5 લાખની અને 5 લાખની જમીન કદાચ લેવા માટે, મેળવવા માટે, બળજબરી પ્રાપ્ત કરવા માટે એ લડીને ગમે તે કરીને કોર્ટ કચેરી કરશે, કેસ કરશે, કબાડા કરશે, જેટલી જાતના ખર્ચા કરશે, મુદતો જશે ને બધું કરશે. એ 5 લાખની જમીન હોય ને 7 લાખનો તો માણસ ખર્ચો કરે, પણ કે અભિમાન વટ છોડું તો નહીં. એટલે તારા બાપને છોડ્યા વગર છૂટકો નહીં. આ કાળ ભલભલાન છોડાવે છે બધું, આ કાળ ભલભલાન બધું છોડાવે છે. પકડી રાખો, બધું પકડી રાખો, લો પકડી રાખું હું આમ કરી. શરીરને ઝાલ રાખજો, નહીં જલાય નહીં રે. આ જવાની ઝાલ રાખો, ખાવ તંદુરસ્તી વાળું, સારું પ્રોટીન, વિટામિન વાળું. આ બધા હીરો હોય છે તો એમની જો બધા રૂપિયા હોય છે પણ રોકી કશે જવાની. એ જવાન દેખાવા હતા તો કેટલી જાતના મેકઅપના બેટા નાટકો કરે, પણ રહેતું એ છૂટતું જ જાય છે, છૂટતું જ જાય છે. જે વસ્તુ છૂટે છે તો એને હંગરી રાખવાની, એને બળજબરીથી પકડી રાખવાની. જતું હોય તો એને પરાણે ખેંચીને લાવવાની કોશિશ કરવી, એ સૌથી મોટી મૂર્ખતા છે. જો કોઈ મારા હોશિયાર, મારા ભક્તો હોય ને, મારી વાત ઉતરતી હોય ને, તો તમારા આ બધી વસ્તુ પડવાનું જતું હોય તો જવા દો માડી.
તારા હાથમાં તને હોપ્યું, તારા લાવવું હોય તો લાવજે, ના લાવવું તો કઈ નહીં, હું દુઃખી નહીં થવાનો. માં મને વિશ્વાસ છે કે મારી માં મારી જોડે છે. આવી મૂર્ખામી કરાય? 5 લાખની જગ્યાએ 7 લાખનો તો ખર્ચો કરી નાખે. અને વટ બતાવીને તે આખી જિંદગી એની આ સમાધિ બનવાની તો ઠીક છે. આમ આ મારું આ બધું ભગવાનનું છે, કોઈનું નહીં. એના થઈ જાવ જગત તમારું થઈ જશે. જેને મારું મારું કરો છો ને, આ જગ્યા મારી, આ મારું, આ બધું કોનું બનાવેલું? ભગવાનનું છે. આખી સૃષ્ટિ, આખું બ્રહ્માંડ ભગવાનનું છે. તમે એના થઈ જાઓ, આખા જગત તમારું થઈ જશે. આ જગત પર અધિકાર તમારો થઈ જશે. ભલે રામ. આનંદ થયો એકદમ? કેમ આનંદ આવ્યો કહું? નોરતા ગયા, નોરતામાં તમે તમારી કુળદેવીની ઉપાસના કરી. મેં જે કીધું એ પ્રમાણે, મતલબ ઉપાસના કરી, પુનદાન કર્યા, 5 કુવાસીઓ જમાડી. એ તમારી કુળદેવી રાજી થઈ અને તમે મારા કીધાનું અનુસાર પાલન કરી અને જેમ આવડે એવી ભક્તિ કરી. મૂળ દર વર્ષે કરતા આ વખતે થોડું સારું કર્યું. ભલે અને આ ફેર કોઈ નોરતામાં કદાચ આ ચૈતરમાં કોઈ વિઘન આવ્યું હોય, કોઈ નિવેદ ના થયું હોય તો ચિંતા ના કરતા, આડે દાડે નિવેદ ભાવથી કરી લેજો. તમારા માટે તો રોજ નોરતા હશે. બારેજા ધામ આવનારા તમામ ભક્તો માટે રોજ નવરાત્રી ને રોજ દિવાળી. આ રવિવાર દિવાળી નહીં લાગતી? ફટાકડા ફૂટે છે, ઢોલ વાગે છે, નવા કપડાં પહેરીને આવો છો. પૈસા ના હોય તો ઉસીના લઈને આવો છો. જેમ દિવાળી ઉસીના લો છો, તો રોજ દિવાળી ને રોજ નોરતા. તો એટલે કોઈ નિવેદ ના થયું હોય તો તે યાત્રા ના થતા આડા દિવસે કરી દેવાય. જો ભાવથી કરો ને તો નોરતામાં એવું નહીં કે નોરતાનો વિશેષ મહત્વ હોય છે, પણ ભાવથી કરો ને તો નોરતા તમારા માટે રોજ છે.